ચાલુ. સદા પ્રસન્નમ સુરસાર સાયાતે ચારુતર હૃદય સમસ્ત તેજો મહેશ્વરપમ પુનાતુના શ્રી ગુરુપાદપદ્મં પુનાતુના શ્રી ગુરુપાદપદ્મં. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસ તેનો લોક ઉજાગર રામદૂત અખિલિત બલધામા અંજની પુત્ર પવન સુધામા મંગલ ભવન મંગલહારી દ્રવ સુદશરથ જિગ બિહારી. આજે આપણા દેશ અને વિશ્વ માટે એક ગૌરવનો દિવસ છે. આજથી લાખો વર્ષ પહેલા વિશ્વના સર્જનહાર કેવલ કર્તાના વિશેષ અંશ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણ મુખ્ય દેવ અત્યારે આપણે મહાદેવના સ્થાનમાં બેઠા છીએ અને વિષ્ણુના 10 અવતારમાંથી જે 7મો અવતાર ત્રેતા યુગમાં થયો રામા અવતાર, જેમને દ્વાપર યુગના 8,64,000 વર્ષ ગયા. કેટલા? એના પહેલા ત્રેતા યુગ હતો. 8-10 લાખ વર્ષ પહેલા રામચંદ્રજીનું પ્રાગટ્ય આ વિશ્વની અંદર ભારત દેશમાં અયોધ્યા નગરીમાં જ્યાં અનેક મહાન રાજાઓ પણ થઈ ગયા છે. રામ પણ એક રાજા હતા અને એક અવતારી પુરુષ પણ હતા. એ રામચંદ્રજીનું જીવન આપણે જાણીએ છીએ, સમાજ માટે એક આદર્શ જીવન છે. એક રાજા તરીકે રાજ કેવી રીતે કરવું એ પણ બોધ મળે છે અને ગૃહસ્થ જીવનમાં એક પુત્રનું કર્તવ્ય શું હોય, એક પતિનું કર્તવ્ય શું હોય, એક સ્વામીનું કર્તવ્ય શું હોય, એમણે આદર્શ આપ્યો છે જીવનમાં. પોતે આદર્શ જીવન જીવીને સમાજને પ્રેરણા આપી છે. એટલે આપણા દેશમાં ઘર ઘરમાં રામનું નામ લેવાય છે. આમ તો રામનું નામ રામા અવતાર પહેલાનું ચાલ્યું આવે છે. કરુણાસાગર મહારાજ શ્રીએ એની સમજણ આપી છે કે રામા અવતાર પહેલા પણ જે રામનું સ્મરણ ઋષિમુનિઓ કરતા હતા એ રમેતી રામ દરેકના ઘાટની અંદર જે રમી રહ્યો છે એ પ્રાણ સ્વરૂપે છે. અને પછી કર્તા માલિકના નિયમ અનુસાર આ પૃથ્વી ઉપર વિષ્ણુના અવતારો વિશેષ થાય છે. એમાં રામચંદ્રજીનું પ્રાગટ્ય અયોધ્યામાં થયું, જેનું જીવન બહુ અદ્ભુત છે. જ્યારે એમનો જન્મ થયો હશે ત્યારે અયોધ્યામાં એક આનંદનો ઉત્સવ હતો. દશરથ રાજાને ત્યાં કોઈ સંતાન થવાના નહોતા અને
યજ્ઞના પ્રસાદ દ્વારા રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ચાર દીકરાઓ થયા. મોટા થયા પછી આમ તો જન્મનું આવે છે, આપણે ભજન આપણે ગઈએ છીએ. હમણાં તો લગભગ છેલ્લા 1 મહિનાથી નિરંતર આ ભજનો ગવાય છે, જે આપણે સાંભળ્યા પણ નહોતા. તેનું ભજન આપણે 1-2 કડી ગાઈએ. आएंगे आएंगे राम आएंगे, राम 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 आएंगे तो अंगना सजाऊंगी, राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी, हे मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे, मेरे जन्मों के साथ राम मिट जाएंगे, राम आएंगे, राम आएंगे आएंगे राम आएंगे, राम आएंगे आएंगे राम आएंगे, राम झूलेंगे तो पार ना झूलाऊंगी, राम झूलेंगे तो पार ना झूलाऊंगी, मीठे मीठे में भजन सुनाऊंगी, मीठे मीठे में भजन सुनाऊंगी, हे मेरे जिंदगी के सारे दुख मिट जाएंगे, राम आएंगे, मेरे जिंदगी के सारे दुख मिट जाएंगे, राम आएंगे, मैं तो रुचि रुचि भोग लगाऊंगी, मैं तो रुचि रुचि भोग लगाऊंगी, माखन मिसरी में राम को खिलाऊंगी, माखन बिसरी में राम को खिलाऊंगी, हे प्यारी प्यारी सीता प्यारे श्याम संग आएंगे, राम आएंगे, प्यारी प्यारी सीता सीता प्यारे श्याम संग आएंगे, राम आएंगे, राम आएंगे आएंगे राम आएंगे, राम आएंगे आएंगे राम आएंगे, हे मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे, मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे। તો આમાં 3 પ્રસંગો સમાવી લીધા છે કે રામ જન્મ વખતે એક ખુશી છે કે રામ ઝૂલે તો મેં પાલના ઝુલાऊंगी, મીઠે મીઠે ભજન મેં સુનાऊंगी. છોકરા રડતા હોય તો ગીત ગાવા પડે, એમ આપણે મીઠા ભજન સંભળાવીએ તો એમ કહે છે કે આપણા જીવનના સારા દુઃખ નષ્ટ થઈ જાય. એટલે ફિલ્મના ગીત નહીં ગાવાના. આ તો આમાંય ચાલુ કર્યું હતું, બાંગો બાંગો. આમાં બાંગો ના હોય. બીજો પ્રસંગ, રામની પ્રતીક્ષામાં શબરીબાઈ રામના દર્શનની પ્રતીક્ષા કરે છે. એનો ભક્તિભાવ છે. એટલે એમ કહે છે કે રામ આएंगे आएंगे राम आएंगे, मेरी झोपड़ी के भाग आज
राज खुल जाएंगे, મારી ઝોપડી પાવન થઈ જશે, એ ભાવ પણ એની અંદર સમાયો છે. એટલે શબરીબાઈ રામની પ્રતીક્ષા કરે છે, એનો ભક્તિ ભાવ કેટલો અદ્ભુત છે. પછી આપણે શોભાયાત્રામાંથી જતા રહીએ તો ચાલે? અને ત્રીજો પ્રસંગ, વનમાંથી જ્યારે સીતાજીનું હરણ થઈ જાય છે. આજે કઈ સીતાજી જતા રહ્યા, મેં કીધું કઈ રાવણ આવ્યો નથી ને? પછી હનુમાનજીને કીધું જાઓ તપાસ કરો. એ તપાસ કરી અને રામ ગયા અને લઈ આવ્યા. અને આવ્યા એટલે રામ આएंगे તો મેં આંગના સજાऊंगी. બધાને રામની પ્રતીક્ષા અયોધ્યામાં હતી. વનમાં ગયા પછી અયોધ્યાવાસી રામની પ્રતીક્ષા કરતા હતા કે રામ आएंगे तो आंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी. તો આજે આપણા માટે આ દિવાળીનો દિવસ માનવામાં આવે છે કે રામની સ્થાપના આજે અયોધ્યાની અંદર એમની જન્મભૂમિમાં જ્યાં મંદિર હતું, પણ વર્ષો પહેલા મોગલ સામ્રાજ્યે જે આક્રાંતાઓ હતા એમણે ધ્વસ્ત કરેલું. એટલા બધા ભયંકર લોકો હતા કે આપણા દેશમાં આવી અને આપણા મંદિરો કેટલાય ધ્વસ્ત કરી દીધા અને એની જગ્યાએ મસ્જિદો બનાવી દીધી. બીજા તો ઘણા બધા હશે, આપણે નથી એવું કરતા બહુ, કારણ કે હિન્દુ એ બહુ સહનશીલ પ્રજા છે, લાગણીશીલ પ્રજા છે, સંવેદનાવાળી પ્રજા છે. પરંતુ છતાંય કોઈ આપણા ધર્મ ઉપર પ્રહાર કરે પછી એ સહન નથી કરતા. એટલે બહુ જ યુદ્ધો કર્યા છે. મહારાણા પ્રતાપનું નામ એટલે જ લેવામાં આવે છે કે અકબરની સામે લડાઈ કરી કે જે આપણું સામ્રાજ્ય અને આપણી સંસ્કૃતિનો નાશ કરતા હતા. એટલે ધર્મને બચાવવા માટે ધર્મ યુદ્ધો પણ થયા છે, મહાભારત પણ થયું છે. એટલે ધર્મની રક્ષા માટે આપણે કંઈક કરવું જોઈએ. મેં તો આજે કહ્યું કે આપણે તીર નથી ચલાવવાના, પણ કપાળમાં તિલક તો કરી શકીએ ને, એ સંસ્કાર તો લાવી શકીએ. આપણા બાળકને આપણે રામના સંસ્કાર આપવાના છે. પેલા એક ગીતની અંદર કહ્યું છે, चंदन है इस देश की मिट्टी, तपोभूमि हर गांव है. चंदन है इस देश की मिट्टी, तपोभूमि हर गांव है. हर वाला देवी की प्रतिमा, बच्चे बच्चे राम है, बच्चे बच्चे राम है. હતા ને આજે આપણા બાળકો રામ નહોતા, સીતા હતા. આ તો બધા મોટા થઈ ગયા છે, તો બધા રામ ને સીતા જ બેઠા છે. પણ જોજો, રામ મસાલા નહોતા ખાતા, યાદ રાખજો. એ બીજું કઈ નહોતા પીતા દૂધ સિવાય, ગાયનું. એટલે આજે આપણા માટે હું સવારે કહેતો હતો કે આપણે એક સંકલ્પ લેવાનો છે. મને કે શું સંકલ્પ લેવાનો છે? મેં કીધું આ ખૂણે બોર્ડ તો માર્યું છે ને, આ બાજુ અહીંયા છેલ્લું ઘર છે ને ત્યાં દિવાલ, આપણે ઘર નહીં પણ સ્કૂલની જે દિવાલ, એમાં કે આપણું ગામ નિર્વ્યસની બનવું જોઈએ. ભયંકરમાં ભયંકર જે શરાબ છે એના માટે આજે યુવાનો સંકલ્પબદ્ધ બનીએ. આટલો સારો ઉત્સવ કર્યો છે તો એનું આપણને ફળ મળવું જોઈએ. મારી તો ઈચ્છા છે, હું રજૂઆત કરું છું કે આપણું યુવાનોનું એક સંગઠન હોય. શા માટે? માત્ર તમારા પૈસા લેવા માટે નહીં,
પણ આપણે ચિંતન કરીએ કે આ બધા દૂષણો છે એમાંથી કેવી રીતે બહાર નીકળીએ, અને એને જે પોષણ આપવામાં આવે છે એ પ્રક્રિયા બંધ કરીએ. પ્રસંગોની અંદર પોષણ આપવામાં આવે કઈ જરૂરી હોય છે? ચૂંટણીમાં પોષણ આપવામાં આવે. એમ જ આપણે આપણું જીવન બરબાદ કરીએ છીએ. હવે આપણે રામરાજ તરફ જવાનું છે. આપણા દેશમાં અયોધ્યાની અંદર જલ્દી કેમ રામ બિરાજમાન કર્યા? કારણ કે જ્યારે રામ મોટા થયા ને ત્યારે દશરથ રાજા પોતા જે ગાદી ઉપર બેસતા હતા એને રામને ગાદી આપવાની હતી, અને એક દિવસનો ઇંતજાર કર્યો તો રાતોરાત નિર્ણય બદલાઈ ગયો. કઈ શું માંગ્યો? ભરતને ગાદી અને રામને વનવાસ. એટલે મોદીએ ઉતાવળ કરી છે કે ત્યાંના કોઈ આયોજકોએ ઉતાવળ કરી હોય કે ભાઈ ગર્ભગૃહ તૈયાર થઈ ગયું છે, અડધું મંદિરે તૈયાર થઈ ગયું છે, એની સ્થાપના થઈ જાય એટલે આપણે સુરક્ષિત. અને આજનો દિવસ જાન્યુઆરી એ માત્ર સામાન્ય દિવસ નથી, પણ એ કાળચક્રનું પરિવર્તન કરનારો દિવસ સાબિત થશે કે હવે સમય બદલાશે. જૂનો સમય હતો અને હવે પછીના સમયમાં પરિવર્તન આવશે, અને આ 2024 ની ચૂંટણી પછી ખબર પડશે. એટલે રામ રાજ્ય લાવવા માટે વિશેષ જલ્દી રામની સ્થાપના થઈ છે, અને એક વિશેષ એ સ્થાપના કરવામાં આખા દેશની અંદર એક આનંદનો ઉત્સાહ છે, ઉલ્લાસ છે. એક ગામની અંદર આવા આયોજનો થયા છે, ધાર્મિક કાર્યો થાય છે, ભજન કીર્તનો થાય છે. એટલે આખા દેશમાં એક જાગૃતિ આવી છે, ચેતના આવી છે. એટલે ધર્મ સાથે લઈને હવે આ દેશનું જે શાસન છે એમાં પરિવર્તન લાવવાનું છે. ધર્મ વિના રાજકારણની અંદર પરિવર્તન ના આવે. એટલે મોદી સાહેબ એ ધર્મને સાથે રાખીને ચાલે છે. એવું નથી કે ધર્મમાં રાજકારણ છે, રાજકારણમાં એ ધર્મ લાવે છે કે પેલું રામનું સ્થાપન થઈ જાય પછી આપણે આપણું કાર્ય કરીશું આશીર્વાદ લઈને. એટલે આજે આપણા ગામમાં પણ એક સારું આયોજન કર્યું. એ બદલ અભિનંદન આપવા માટે જ આમ તો મારે 2 શબ્દો કહેવાના હતા કે આજે યુવાનો જાગૃત થયા, અને ખાસ જેમ આપણા દેશના પ્રધાનમંત્રી ધર્મ સાથે ચાલે છે એમ આપણા ગામના સરપંચશ્રી પણ પહેલા આપણે કાર્યક્રમ હતો ત્યારે પણ એમણે શિવરાત્રીમાં ઉજવણીનો જન્માષ્ટમીમાં પણ સરસ આયોજન કર્યું કે ભાઈ આપણા બધા યુવાનો ગામના ભેગા થાય અને ભક્તિભાવ જાગે તો ખરેખર જીવનમાં પરિવર્તન આવશે. એમ જ આપણે પ્રયાસ કરીએ તમે આ છોડી દો, આ છોડી દો, છૂટે નહીં. પણ તમે કંઈક સારું કરો, ભાવના જાગૃત થશે એટલે અંદરથી તમને એમ થશે કે આ છોડી દેવું જોઈએ. અને મને ઘણા બધા સમયાંતરે થોડા લોકો મળે છે અને કહે છે કે અમે આ છોડી દીધું છે. હમણાં આપણા સતીશભાઈ અને બીજા આપણે મિતેશભાઈ આવ્યા છે, મળ્યા હતા હમણાં 2 દિવસ પહેલા, સૂર્યાબેનના દીકરા. તો વાત કરી ગાડી નવી લીધી પૂજા કરવા. મસાલા મેં કીધું કે 2 વર્ષથી છોડી દીધા છે.
કે સારું કહેવાય. કેમ છોડી દીધા? તો કે સ્વાસ્થ્ય માટે. એક જાગૃતિ આવે તો એક વ્યક્તિ કરે એનું જોઈને બીજાને પણ પ્રેરણા મળે. મસાલા છોડ્યા અને ચા પણ છોડી. ચા કેમ છોડી? તો કે હેતલબેન ને ચા નું બહુ બંધાણ હતું. હેતલ ના છે ને? હા, એટલે બંને ચા પણ છોડી અને એમને મસાલા છોડવા માટે જો કે મૂળ. એટલે બધા જ વિચાર કરો કે હવે આ વસ્તુ આપણા શરીર માટે, જીવન માટે નુકસાનરૂપ છે, તો મનોબળ રાખીને આપણે એને છોડી દેવાનું, બસ કંઈ જ નહીં. નહીં તો ભવિષ્યમાં આજના જે દૂષણો આવી રહ્યા છે એ પરિવારોને બરબાદ કરી દેશે. એટલે પાર્ટી હોય કે ગમે તે હોય, આપણા પરિવારની અંદર કોઈ પણ વર્ણ હોય, એવું નહીં કે અમુક વર્ણમાં હોય, પણ કોઈ પણ વર્ણમાં જે વસ્તુ નિષેધ હોય એ વસ્તુ ઘરમાં લાવવી જોઈએ નહીં. અને વ્યક્તિગત રીતે જે સેવન કરીએ છીએ એને પણ છોડવા પ્રયાસ કરવો જોઈએ. રામ રાજ્ય એ આપણા જીવનમાં લાવવાનું છે, આપણા ગામની અંદર લાવવાનું છે, આપણા દેશમાં લાવવાનું છે. એવું નહીં મોદી એકલાથી ચમત્કાર કરશે તો આખા દેશમાં રામરાજ આવશે. દરેક વ્યક્તિએ રામનું આદર્શ જીવન જીવવું પડશે. એમાં દરેકને જીવન જીવવાનો બોધ આપે છે. એક આદર્શ પતિ તરીકે એમણે સીતાજીની સેવા કરી છે. સીતાજીને લાવવા માટે રાવણનો વિનાશ કર્યો છે. એક ભાઈ તરીકેનું કર્તવ્ય કેવું હોય, લક્ષ્મણ એનો કેટલો ત્યાગ છે એ પણ આ ભજનમાં આપણે આવે છે. બીજું એક ભજન છે એમાં એ પણ ભજન બહુ સરસ છે. છોકરો હાજી હાજી બાળકો કેટલા 200 હા. અને આજે ખૂબ સુંદર શોભાયાત્રાનું આયોજન થયું. એમાં બધાને એક ઉત્સાહ મળ્યો, એક આનંદ મળ્યો અને એની અંદર સેવાનો લાભ પણ મળતો હોય છે. આપણે દર્શન કરીએ એ પણ લાભ છે. એની અંદર જે કંઈ 50-100 રૂપિયા સેવામાં અર્પણ કરીએ તો એ પણ લાભ છે. અને આપણા બાળકોને આપણે રામ, લક્ષ્મણ, સીતાજી અને હનુમાનજી એમના પાત્ર તરીકે એમને જોડવામાં આવ્યા તો બાળકોને પણ પ્રેરણા મળે, બીજા અન્ય બાળકોને પણ બોધ મળે છે. એટલે બાળકોને આપણે એવા પાત્રો આપીએ ને એટલે પછી જીવનમાં એવો આદર્શ એના જીવનમાં આવે છે. અને એ કર્યા પછી પણ આપણે એની સાથે એ પ્રકારે જીવન જીવવાનું છે. એવું ભજન છે એમાં એ જ આવે છે कि भाई हो तो लक्ष्मण जैसा, माता हो तो कौशल्या जैसी, नारी हो तो सीता जैसी, અને हमारी संतान तो के लवकुश જેવી. એટલે આપણે રામના જીવનમાંથી દરેક પાત્રમાંથી એક આદર્શ લેવાનો છે કે રામ એક આદર્શ શિષ્ય પણ હતા, આદર્શ રાજા હતા, આદર્શ પતિ હતા, આદર્શ પુત્ર હતા, આદર્શ ભાઈ હતા અને એક ઈશ્વરીય અવતાર છે. એટલે એનો અવતરણ જ સમાજને ધર્મના માર્ગે લાવવા માટે થયું છે અને અધર્મનો નાશ કરવા માટે.
તો એનું જીવન ચરિત્ર રામાયણ પણ આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ, ભાગવત કથા પણ સાંભળતા હોય છે અને મહાભારત પણ હવે તો સાંભળવા મળે છે. તો બહુ આનંદની વાત છે. એમાં અમારા ખાસ સરપંચ શ્રી એટલે આજે ખાસ સરપંચશ્રીનું પણ સારું યોગદાન રહ્યું છે. આયોજનમાં અમારા યુવાન મિત્રો પણ બધા ઉત્સાહી છે આવું કાર્ય કરવા માટે. પહેલા તો જરૂર પડે આર્થિક સેવાની, કારણ કે હું કામ કરું ને લોકો પાસે માગું એટલે તરત જ મને ખ્યાલ આવે કે કેવી તકલીફ છે. હોય પણ ખરી ઘરમાં તકલીફો, બધાને કંઈ સરખું ના હોય, પણ છતાંય આવા કાર્યો કરવા માટે આપણે સારા કાર્યમાં વાપરીએ એ મહત્વનું છે. અને ખોટા માર્ગે ઘણો વપરાય છે. જો એમાંથી તમે બચાવી લો તો આપણને સારા કાર્ય માટે વાપરવામાં ક્યાંય તકલીફ પડે. ખરેખર આપણા ગામની અંદર જે વધુમાં વધુ આવા સારા કામો થશે તો સરકારની નીતિએ આર્થિક રીતે પણ ગામ સદ્ધર બને અને સંસ્કારની રીતે પણ આપણું ગામ એક આદર્શ ગામ બને. એવું નહીં કે સરપંચ વિકાસ કરીને ગામને સારું બનાવી દે પણ ઘરમાં શાંતિ ના હોય તો શું કરવા. એટલે આદર્શ ગામનો મતલબ એવો નથી કે માત્ર 2 રસ્તા સારા થઈ જાય, પણ આપણે એક આદર્શ જીવન જીવવું પડશે. તો આપણે બધા જ પ્રયાસ કરીએ સાથે મળીને કે બધાની સાથે પ્રેમથી રહીએ. ક્યારેક કંઈક આગુ પાછું થાય વાતોચીતોમાં, સંબંધોમાં, તો એનું સમાધાન, રામનું અવતરણ સમાધાન માટે છે, સમસ્યા માટે નથી. સમસ્યા તો સંસારમાંથી થાય જ છે. એને દરેક વાતનું સમાધાન જ કર્યું છે. એમને વનવાસ આપ્યો હતો પણ એમણે કઈ વિરોધ ના કર્યો કે દાદી તો મને મળવાની હતી, હવે હું વનવાસ ના જાઉં, પણ એને સમાધાન આપ્યું છે. એમણે સ્વીકારી લીધો. રાવણ સીતાજીને લઈ ગયો તો એને સામેથી કીધું ભાઈ સમાધાન કરી પાછા આપી દો સીતાજીને, પણ એ માન્યો નહીં. એટલે હનુમાનજીએ ચમત્કાર બતાવ્યો લંકા હળગાવીને. હવે રામનો દૂત જો આટલું કામ કરતો હોય તો રામ તો શું કરે? એ સમજાવવા માટે હનુમાનજીએ ચમત્કાર આપ્યો હતો પણ એ સમજ્યો નહીં. એટલે આપણા ગામમાં વધારે આવા કાર્યક્રમો થાય અને તમે જે કંઈ સારા કામમાં વાપરો તો તમારું જીવન સુખી થશે. અને જે કંઈ વપરાય છે, એક વવાય છે, પુણ્ય થાય છે, એના બદલામાં તમને ખબર ના હોય એ રીતે તમને લાભ થતા હોય છે. તમે જે વાવો એ ઉગે છે, આપણને મળે જ છે. એટલે સારા કાર્યમાં વપરાય એનો આનંદ પણ હોય છે, એનું સુકૃત પણ હોય છે. આપણા બાળકોમાં પણ એ સંસ્કાર આવે છે. આપણી રક્ષા એ આપણું સુકૃત કરે છે, આપણું ભજન કરે છે. નહીં તો ક્યારનું આ પાકિસ્તાન વાળાએ આક્રમણ કરી દીધું હોય, પણ મોદી આવ્યા પછી છે ને જડબે સલાક બધું બંધ થઈ ગયું છે અને હજુ ચાલે થોડું થોડું ગમે તે, પણ એ પણ સમય જતા બંધ થઈ જશે. એમણે તો આગલા 25 વર્ષનો ટાર્ગેટ રાખી અને શાસન કરે છે કે 2047માં ભારત કેવું હોવું જોઈએ. એટલે ભવિષ્યમાં આપણા દેશના પ્રધાનમંત્રી છે અને ફરી એ જ પાછા આવે ને આવશે એવી આપણે આશા રાખીએ છીએ. અને આમ તો મારે ખબર નહોતી આવવાનું છે. હું તો એમ હતો કે તમે કંઈક શોભાયાત્રા લઈને આવશો પછી આવીશ આરતી માટે, પણ અમારા યુવાનો કે તમે આવજો. મેં કીધું સારું, બધાને ઉમંગ રહે, ઉત્સાહ રહે. એટલે અમારા યુવાનોને હું સ્વીકારું છું, કારણ કે એ પણ મને સ્વીકારે છે. એટલે એમનો પ્રેમ છે, લાગણી છે. અને મારો આશય એટલો જ છે કે એ થોડા ધાર્મિક ક્રિયા કરતા થાય, એમાં રસ લે અને દૂષણોમાંથી મુક્ત થાય. એટલે હું એની વાત હોય એ સ્વીકારતો હોઉં છું. એટલે એમાં મેં કીધું કઈ વાંધો નહીં, તમે જે શોભાયાત્રા હોય ખુરશી રાખી દેજો. પણ અમારા સરપંચ શ્રી કે ના, એવું નથી કરવું. એટલે તૈયારીમાં પછી બગીનું એક આયોજન કરવું. આ એક લાગણી અને ભાવનાનું મહત્વ છે.
અને એનું ફળ મળે જ છે અવશ્ય. આમ તો એમણે ચૂંટણી કરી ત્યારે તો બધાને બહુ આપ્યું હતું, મને કશું આપ્યું નહોતું. મારું ઉધાર હતું. આપણે પેલું તો કઈ લઈએ નહીં. એટલે આપણે આવું કરવાનું હોય કે ભાઈ સરપંચ સારા થાય તો કંઈક સારું કામ કરે. એટલે આપણે જે કંઈ સેવા કાર્ય કરીએ છીએ એમાં પણ એ રજૂઆત કરીએ એટલે નાના હોય યોગદાન આપે છે. આપણે બાળકો માટે ચોપડા છપાવતા હોઈએ તો પણ ગામના બધા જ લોકોને અમે કહીએ છીએ સારું કામ કરવા માટે તમને આશીર્વાદ મળે. નહીં તો આપણે ના કરીએ તો એ કોણ આપણને કશું કહે છે. એટલે અને આ મંદિર માટે પેલા મંદિર માટે પણ સોલાર ને આપણે બીજી મંદિરમાં આપણે તો કાયમ ચાલુ જ હોય છે કાર્યક્રમ. એટલે બધાની સેવા લીધી છે તો તમને બધાને બાળકોને પરિવારને આશીર્વાદ મળે. આજે રામચંદ્રજીની પ્રતિષ્ઠા થઈ છે અને જે ગામની અંદર જે સામૂહિક રીતે જે ઉમંગ અને ઉત્સાહ છે એ હંમેશા જળવાઈ રહે એના માટે હું તમને બધાને યુવાનોને અમારા બહેનો તો જાગૃત છે જ, એ તો આવી જ જાય ગમે તે પ્રસંગ હોય તો બધાને હું શુભકામના આપું છું કે જ્યારે પણ કંઈક ધાર્મિક કાર્યક્રમો થતા હોય ત્યારે બધા સાથે મળીને ગામના કાર્યક્રમો હોય તો સામૂહિક, સાંપ્રદાયિક હોય તો એ રીતે પણ આપણે ધામધૂમથી ઉજવીએ. એમાં ખર્ચ કરવો પડે તો કરવાનો, પણ આપણે એનો લાભ લેવાનો. અંતમાં આ સુંદર જે શોભાયાત્રા હતી એમાં ખાસ તો જે રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી એ જે પાત્રો હતા એ આપણા માટે આશીર્વાદ હતા. એટલે તો મેં એ મને પ્રણામ કરતા હતા. કારણ કે બાળકો તો પોતાના મૂળ સ્વરૂપમાં પ્રણામ કરે, પણ એ હાલમાં તો રામ હોય ને પછી રામને તો પ્રણામ નહીં કરવાના હોય કોઈ. પણ રામ તો આદર્શ હતા, ઋષિમુનિઓને પ્રણામ કરતા હતા વનવાસ ગયા ત્યારે. એટલે એ બાળકોને પણ આશીર્વાદ મળે. મેં કીધું જો તોફાન નહીં કરવાનો, રામ તોફાન નહોતા કરતા. એટલે એમ બાળકને શીખવા મળે, ધીમે ધીમે એને વિચારો મળે તો એ શાંત થઈ જાય સમય જતા. એટલે બાળકો માટે અહીંયા 800 રૂપિયા 800 રૂપિયા છે એ મંદિર તરફથી આવ્યા છે. એટલે ચારેય બાળકો છે એને હમણાં બોલાવીને આપી દઈએ છીએ 1 જ મિનિટમાં પૂરું કરીને. અને બીજા 1000 રૂપિયા સરપંચશ્રી તરફથી આપ્યા છે. એટલે 250 રૂપિયા એમના દરેકને એ પ્રસાદી રૂપે આશીર્વાદ રૂપે મળશે. એટલે આપ સૌને આજે રામ જન્મભૂમિ પ્રતિષ્ઠા દિવસની હાર્દિક શુભકામનાઓ છે અને પરમ ગુરુના આશીર્વાદ છે અને રહેશે. હમણાં મઈ બીજ આવે છે તો આપણે બધા એ પાછું એ પણ લાભ લેવાનો છે. આએંગે આએંગે રામ આએંગે, રામ આએંગે આએંગે રામ આએંગે, રામ આएंगे आएंगे राम आएंगे, राम आएंगे आएंगे राम आएंगे, राम आएंगे तो तुंग नाश